આજે વ્લોગ ઉતારવામાં થઈ ગયું છે ભાઈ બહુ મોડું, કેમ કે સવારે મેં વ્લોગ અપલોડ કરીને ડાયરેક્ટ વાસુનો ફોન આવ્યો કે હાલ મારે માલ લેવા. આ તમને જો એ અડધું તો મંદિર પીડ્યું છે અને આ છે અમારો મહિલો. હાય કે હાય હાય હાય. એટલે વ્લોગ ઉતારવાનું થઈ ગયું છે મોડું, પણ હું રોજના નિયમ અનુસાર રોજ આપણો વ્લોગ આવી જાય એમાં નહીં હાલે, કેમ કે એકવાર ધારી લીધું કે આ થવું જોઈએ એટલે એ થવું જ જોઈએ, એમાં મજા જ ન આવે. હવે વાસુનો થોડોક નાસ્તો કરી લઉં. દહના સિક્કા હાલે છે, આ દહના સિક્કા. એક સમય હતો જ્યારે વાસુના સિક્કા ખખડતા, અત્યારે એ પોતે ખખડાવે છે. ના માણા હારો છે, હૃદયનો ભોળો છે, પણ મને આજ ફિટ કરી દીધો. માનો ને હું આવ્યો એને સેવામાંથી 3-4 વાગે આવ્યો અને ફોનમાં વ્લોગ ઉતારે એવું કંઈ રહ્યું નહીં, એટલે આવું બધું ચૂતું. વાંધો નહીં, હવે મળું તમને. ચાલો, મહિલો બેઠો છે, આ જોઈ લો. ઓહો, અને ભૂંગળા વાસુરે ખવડાવ્યા છે. મને મફતના ભૂંગળા બહુ મીઠા લાગે. આપણે એટલામાં એવી રહસ્યમય જગ્યાઓ ક્યાં એમાં અમારે મૂકો આવી ગયો. જોઈ લો, લગર વગર વે. તો કેમ છો ફેમિલી? કોકની હાલો ભાઈ, ખુરશી ખાલી કરો. હાય સાગર. હાય કે હાય. આ છે જેની બેવા દે કાકા. તમે તો હું કાકો નથી. તમને એમ થાય કે સંજો વાસુની ત્યાં શું કામ નકરો પડ્યો રહેશે, પણ આ માણસનો પ્રેમ જ એવો છે ભાઈ. શું કરું, જીવ જલવલ થાય જ્યાં સુધી હું આને ન પાડું. જોઈ લો હે જનકા, શું કેવું તારું? અચ્છા સાગર બેન, સાગર ટેબલ બેબલ લઈ લેજો. એટલે આમાં એવું થાય, વાસુની દુકાને વારાગણી આવું એનું કામ એ છે, ઓપાસ રૂટી બુટી ખાવા મળે. લે જરીક વાસુ તો તારી હાથે દે, હું રોજ તો હું ખાવા. હા લઈ લે ભાઈ. આ છે હોપારી ડૂટી ફૂટી. એમાં હાથ રાખો રાખ ડૂટી ફૂટી. મારું વ્યસન પૈસા પછીનું મારું બીજું વ્યસન આ જ છે. આની સિવાય હું કઈ નથી ખાતો. નાખ જો વાસુનો હાથ જ એવો. શું કરું? કેમ છો જંકો? કેમ દેખાવ નહીં આજ? હતો તે ભાઈ, હું લાટી ગયો તો. તમે ફોન નો ઉપાડ્યો. સાગર ને અમારા ઉપાડતા નથી. તે ક્યાં કીધું યાર? સાગર હોયો જતો ત્યાંથી કે સંજયભાઈ નહીં આવ્યા. ફોન મને પકડતા નથી આવડતું. આપણે પ્રોફેશનલ બ્લોગર નહીં ને ભાઈ. એસી તો દિક્કત. હું સાગર, હું છે તારા જીવનમાં? અમારે હું હોય થોડું હાલ્યા રાખે. સોલારમાં હોય, નોકરીમાં, એટલે એવું હોય. 8 કરોડની પ્રોપર્ટી હાલ વિચાર છે. અમારે આખો એની હારે જાય છે, હે ને? આવું બધું છે. કેમ છે વાસુ? મજા તો કે ભાઈ, જલસા હે. તમારે જલસા જ હોય ને દીએ માની દયા ભાઈ, માની દયા. બસ આ એક વેણ જ વાસુભાઈ, બીજું કઈ છે જ નહીં. ફક્ત કૃપા. કૃપા વગર આ માણસ કાંઈ નથી. જોઈ લો, કૃપા વગર કાંઈ નથી ભાઈ. જોઈ લો આ માણસ. તો આપણી સમજ ભાઈ ગરાકી તારે રહેવાની છે. અમારે સાગર આ જો આ વ્લોગ ઉતરે છે. એ ઘરે પૂછે છે દૂધ કયું મંગાવ્યું. દૂધ આજ લેશે દર વખતે. તો આ મેન વસ્તુ કહેવાની હું ભૂલી ગયો. અમારી વચ્ચે એક એવું પાત્ર આવીને ઊભું રહી ગયું છે, બેહી ગયું છે. એવડો મોટો એના બાપાનું ગામમાં નામ જરીખ્યામાં સુભાષભાઈ કાકડિયા. એટલે હે ભાઈ, આમ માણા આમ હાલો આવતો ને તો આમ ગિરનારનો અડધો ભાગ છૂટો પડીને આવે એવો માણા. અને એનો દીકરો આ અમારે ડીકે દર્શન. રોજ લગભગ કૂતરાને 60-70 ના બિસ્કિટ નાખે છે. એક સાઈઝ એક દૂધ લઈ લેતો. ડીકે વિશે હું કહી દઉં? ડીકે સેવા હારી કરે. રોજ હવારમાં કૂતરાની વાટ જોતા હોય. કૂતરા એક પ્રાણી એવું છે જેના હારા કરમ હોય ન્યા જાય. વિચાર કરો આ માણાના કરમ કેવા હારા હોય છે.
કેબી વ્લોગમાં લઉં તને વ્લોગમાં આવી તાર ખાલી હાય કહેવાનું આ બાજુ ખાલી વીએ માન રાખ ને ભાઈ આને કે ને ભાઈ સાગર લેને આવા આમાં આવા કેટલા તડપે છે આગો ભાગ છો મારે તારું હાય જોતું છે આમ જો એને ઘરેણું જો પહેર્યું એ આય તો ખરા એટલે આપણે આની વાત કરતા હતા તારું જઈને શું કેવું આની વિશે समझ रहे हो તું સાગર હું કે એ મગનો આવ્યો હોય મગનો અમે હાથમ આઠમ નો ઉત્સવ કર્યો મગને એવું કીધું તું કે કદાચ કોઈ મંડપમાં ન આવે ને મને કેજો ભલા માણા મગના હાય કહી દે એકવાર દરેક કેમાં દાતા પડ્યા છે ભાઈ જોઈ લો કૂતરા જેની રાહ આતુરતાથી વાહ જોતા હોય એ અમારો દર્શન સુભાષભાઈ કાકડિયા હે ભાત હું રોજ ખાઉં છું ક્યાં ભાત ક્યાં ટિફિન લઈને જાવ કારખાને લેવા ગયો છે ભાત ત્રિલોક તો ચાલો મિત્રો હવે હું મળું તમને સીધો હોટલે તો વાળું કરીને નીકળી ગયો તો ને મને મળી ગયા છે બે હાય કે હાય બોલ હાય છોટું પગે લાગ છોટું મારે કાકાનો છોકરો છે નાનો હે છોટું નું લાઈવ મારું જો આ લાઈવ માર્યો છોટું વાગે નહીં કોઈ દી આનો વ્લોગ મૂકવાનો હા મેં કેમ છે મામૈયા કાકા સારું કથામાં જાવ કથામાં શેરો ખાવા અમારે સત્યનારાયણ દાદાની કથા છે અને હમણાં હું તમને બતાવું હાલો મળું તમને તો જય માતાજી મિત્રો રાતનો 1:30 વાગી ગયા છે અને કથા હતી સત્યનારાયણ દાદાની ઉઠિયા પડી દીધા શેરો ખાઈને ફ્રૂટ તો હવે આની પહેલાંના વ્લોગમાં એક ભાઈ એમ પૂછ્યું કે નવી નવી જગ્યાએ તમે જાઓ તો વ્યૂઅર આવે તો તમે કોમેન્ટમાં કરો કે તમે શું જોવું પસંદ કરશો ધાર્મિક સ્થળો કે સારી જગ્યાઓ તમે કયો એ જગ્યાઓ આપણે લઈને આવી અને આપણો તમે કહો કે આની વિશે અમને જાણકારી આપો તો આપણે ત્યાં જઈને એના મૂળિયામાં પૂગી જવું તો આજનો વ્લોગ હતો અત્યાર સુધી બન્યા રહેજો ચેનલને લાઈક કરજો વિડીયોને શેર કરજો જય માતાજી